આપણે પહેલા યુનિયન બેંકની વાત કરીએ તો આપણે જોયું કે આરબીઆઈએ ઘણી બધી એક્શન લીધી છે જાન્યુઆરીથી કે બેંક્સની પાસે લિક્વિડિટી ઘણી બધી રહી, બેંકના કોસ્ટ ઓફ ફંડ્સ ઓછા રહી અને હમણાં બી હાલમાં બી જે એને એફસીએનઆર જે સેવિંગ્સ છે એના પર બેંકે કીધું કે અમે ડોલર હેજ પૂરું પ્રોવાઈડ કરીશું બેંક્સને. તો ઘણી બધી બેંકોએ જે એફસીએનઆર પર 3% વ્યાજ મળતું હતું એને 6.5 સુધી કરી નાખ્યું છે. તો લિક્વિડિટી ભરપૂર આવશે. પ્લસ એના પર જે સીઆરઆર અને એસએલઆર રિક્વાયરમેન્ટ જે હતી ફોરેન કરન્સી પર ડોલર સેવિંગ્સ પર એ બી આરબીઆઈએ હટાવી દીધી છે. તો એનાથી બી આ લોકોનો કોસ્ટ ઓફ ફંડ્સ સારો એવો ઓછો થશે. તો આ જે બધું આરબીઆઈ એક્શન લે છે અને મને લાગે છે આગલા 6-8 મહિનામાં બી આરબીઆઈ એક્શન લઈ શકે છે. તો બેન્કિંગ સેક્ટર એઝ અ હોલ મને સારું લાગે છે. અગર આપણે યુનિયન બેંકની વાત કરીએ તો વેલ્યુએશન સારું છે. ગ્રોથ ઓબ્વિયસલી બીજી પીએસયુ બેંક્સ કરતા ઓછી ગ્રોથ દેખાડે છે યુનિયન બેંક, બટ આગળ જતા એવું એક્સપેક્ટેડ છે કે કેચઅપ કરશે. તો લોંગર ટર્મ માટે તમારે યુનિયન બેંક હોલ્ડ કરવું જોઈએ. બીજું છે ટાટા સ્ટીલ. હવે સ્ટીલ સેક્ટરની આપણે વાત કરીએ તો આઈ થિંક કે સ્ટીલ કંપનીઝ જ્યાં માર્જિન્સ જે છે એ 16-18% રીચ થઈ ગયા છે. કમોડિટી માટે 16%-18% માર્જિન્સ ઘણા હાઈ હોય છે. અને આગળ જતા જે હિસાબે ઇન્ફ્લેશન વધી રહ્યું છે એ હિસાબે ફેડ બી રેટ કટ નહીં કરશે તો કમોડિટી એસ્પેશિયલી સ્ટીલ પર થોડું પ્રેશર આવશે. તો મને લાગે છે કે મિડ ટર્મ ટુ શોર્ટ ટર્મના અંદર ટાટા સ્ટીલ જે છે એ થોડું કરેક્શન જોઈ શકે છે. ઓકે, તો મિડ ટર્મ ટુ શોર્ટ ટર્મમાં ટાટા સ્ટીલ એક કરેક્શન જોઈ શકે છે ડ્યુ ટુ કોમોડિટી પ્રાઇસ.